વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વલ્લભી વિદ્યાસ્થાનમ એટલે કે વલ્લભી વિદ્યાસ્થાનક પાઠ ભણવાના છીએ, જેમાં વિવિધ પ્રાચીન વિશ્વવિદ્યાલયોની વાત કરવામાં આવેલી છે, જેમ કે નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વિક્રમાદિ એવી વિવિધ વિદ્યાલયોની વાત કરવામાં આવેલી છે. પ્રાચીન સમયમાં અહીં વિદ્યા અધ્યયનો માટે ભારત દેશ વ્યાપક હતો. તેમાં પ્રચાર અને પ્રસાર થતો હતો. પ્રાચીન બૃહદ ભારતમાં ઘણા મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા. તેમાં દેશ વિદેશના લોકો વિદ્યાર્થીઓ આવીને વિદ્યા અભ્યાસ કરતા હતા. દુનિયામાં સૌથી પહેલા વિશ્વવિદ્યાલયો જે હતા તે બધા ભારતમાં જ હતા. એમાં જોઈએ તો નાલંદા જેવી વિદ્યાપીઠની વાત કરીએ તો નાલંદા વિશ્વવિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લામાં બદગાંવ ગામ પાસે આવેલી છે. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. તેમાંથી બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં વિહારો બંધાવ્યા હતા, જેમાં નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. બૌદ્ધ ધર્મ સિવાય બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. તેવી જ તક્ષશિલાની વાત કરીએ તો ભારતમાં પ્રાચીન વિદ્યાપીઠ છે, જે હાલના પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીના પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષને તે રાજ્યકારણ સંભાળવા માટે તે રાજપાટ આપવામાં આવેલું હતું અને ભરતના પુત્રનું નામ તક્ષ હતું. તેના પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું છે. તક્ષશિલામાં વેદ, શાસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર એમ કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. જેમાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદનું શિક્ષણ પણ અહીંથી જ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ જેવા કૌટિલ્ય, જે અત્યારે આપણે ઓળખીએ છીએ અર્થશાસ્ત્રના પ્રણેતા તરીકે, જે કૌટિલ્ય એટલે કે એમનું નામ બીજું છે ચાણક્ય, એમને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેવા કૌટિલ્યએ પણ તક્ષશિલામાં રહીને જ અભ્યાસ કર્યો હતો. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ પણ તેમને પણ ત્યાં તક્ષશિલામાં જ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તે એક ગરીબ ઘરના બાળક હતું. તેમાંથી તેનું કૌટિલ્યએ જે તે બાળકમાં સંસ્કાર અને તેમાં રાજનીતિજ્ઞ કરવાની કળા જોઈ હતી, તેથી તેને પણ નંદવંશના બિહારની પ્રજા બહુ જ ત્રાસી થઈ ગઈ હતી નંદના રાજ્યમાં. તેથી તે ચંદ્રગુપ્તને રાજ્ય બનાવવા માટે ચાણક્યએ તે નીતિ અપનાવી હતી, એટલે કે તેને પણ તક્ષશિલામાં જ અભ્યાસ કરાવ્યો હતો. અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાંથી શિક્ષણ લીધું હતું. એવી જ રીતે આપણે વલ્લભી વિદ્યાપીઠની વાત કરીએ તો જે પ્રાચીન ઇતિહાસ તરીકે પણ આજે પ્રખ્યાત છે. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. આ ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના શાસકોનું રાજધાની હતી. તેમાં આ વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાસ્થાન બનાવવા માટે મૈત્રક રાજાઓ અને બીજા નગરશ્રેષ્ઠોનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. ચીની પ્રવાસી એવું કહે છે કે ઈટ્સે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વે ભારતની જે પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા હતી તેની સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી, પણ કેટલાક વર્ષો સુધી 9મી શતાબ્દી સુધી ત્યાં વલ્લભી વિદ્યાપીઠ ચાલી હતી. પણ અરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો હતો. આ પછી વલ્લભી વિદ્યાપીઠની ઝાંખી પણ પડી ભાગી હતી અને થોડા સમય પછી વિદ્યાપીઠનો પણ અંત આવ્યો હતો. જેમાં જો મગધ રાજ્યની વાત કરીએ તો હયક વંશ, શિશુનાગ વંશ અને નંદ વંશ આ વંશો મગધ રાજ્ય ઉપર રાજ કરતા
હતા તેના વંશજો ચાલી આવતા હતા, પણ જ્યારે નંદ વંશનું રાજ્ય આવ્યું ત્યારે બિહારમાં પ્રજાઓ ત્રાહિમામ પોકારી રહી હતી. તે વંશ નંદથી બધી પ્રજાઓ નંદ રાજાને ખાલી ફક્ત રૂપિયાથી જ મતલબ હતો, તેથી તેની બધી જ પ્રજાઓ ત્રાહિમાર પોકારી રહી હતી. ત્યારે ચાણક્યએ ચંદ્રગુપ્ત નામના ગરીબ છોકરો ચંદ્ર નામનો ગરીબ છોકરો હતો તેને તૈયાર કર્યો હતો, તક્ષશિલામાં ભણાવી અને તેને રાજનીતિ કેવી રીતના કરવી તેનું શિક્ષણ પણ એમને આપ્યું હતું. અને મગધ રાજ્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે તેનો વંશ વેલો વધાવ્યો હતો. જેમાં આપણે અશોક સમ્રાટ કહીએ છીએ તે જે આપણા ભારતીય સમ્રાટ, ભારતીયમાં અશોક ચક્ર, અશોક સ્તંભ જેવા શિલાલેખોનો પણ ઉલ્લેખ આવે છે. વેદાંગોની વાત કરીએ તો વેદાંગ કેટલા છે? 6, જેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ આટલા શાસ્ત્રો તેમાં સમાવેશ થાય છે. વેદાંગોની સંખ્યા કેટલી? 6. મહાપુરાણોની સંખ્યા 18, જેમાં વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણ આ બધા પુરાણોની વાત કરવામાં આવેલી છે. ઉપનિષદોની સંખ્યા 108, જેમાં કઠોપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ આવા ઉપનિષદોને 108 સંખ્યા છે, જે આપણા સાહિત્યમાં પ્રાચીન ગ્રંથોમાં ગણતરી કરવામાં આવે છે, જેવા કે બ્રાહ્મણ ગ્રંથો, અરણ્ય ગ્રંથો આવા ગ્રંથોમાં આવા ઉપનિષદોની પણ ગણતરી કરવામાં આવે છે. ભારતીય પ્રાચીન ઇતિહાસનો સ્ત્રોત જોઈએ તો તેમાં ધાર્મિક સાહિત્યમાં જોઈએ તો ષડદર્શન, મહાકાવ્યો, પુરાણ, સ્મૃતિ જેમાં રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો, પુરાણો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ ને તેવા સ્મૃતિ એટલે કે મનુસ્મૃતિ, પછી કંઈક ઋષિમુનિઓએ લખેલી બધી સ્મૃતિઓની વાત કરવામાં આવેલી છે. તો ચલો આપણે પણ આજે વલ્લભી વિદ્યાપીઠની વાત કરીએ. સંપ્રતિ વિવિધઃ વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધા સંતિ. સંપ્રતિ એટલે કે અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ છે. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો ઘણી પ્રસિદ્ધ છે. તેષુ કેચન એતાદશ સંતિ યત્ર અધ્યયનાર્થમ પ્રવેશ પ્રાપ્ય છાત્રઃ સ્વાત્માનં ધન્યમ મન્યતે. તેષુ એટલે કે તેમાં, કેચન એટલે કે કેટલાક, એતાદશ એટલે કે એવા, સંતિ એટલે કે છે, તેમાં કેટલાક એવા છે, યત્ર અધ્યયનાર્થે એટલે કે જ્યાં અધ્યયન માટે, પ્રવેશ પ્રાપ્ય એટલે કે પ્રવેશ મેળવીને છાત્ર એટલે વિદ્યાર્થીઓ, પ્રવેશ મેળવીને કેટલાક વિદ્યાર્થીઓ સ્વાત્માનમ એટલે કે પોતાને, ધન્યમ એટલે કે ધન્ય અને મન્યતે એટલે માને છે. તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાને ધન્ય માને છે. એટલે કે સંપ્રતિ વિવિધ વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધા સંતિ તેષુ કેચન એતાદશ સંતિ અત્ર અધ્યયનાર્થમ પ્રવેશ પ્રાપ્ય છાત્રઃ સ્વાત્માનં ધન્ય મન્યતે. એટલે કે અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે, તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાને ધન્ય માને છે. એવમેવ પુરાકાલેનમ અસ્માકં ભારતદેશે એતાદશ બહવ વિશ્વવિદ્યાલયાઃ આસન. એવમેવ એ જ રીતે પુરાકાલ એટલે કે પહેલાંના સમય એટલે કે પ્રાચીન સમયમાં, અસ્માકમ ભારત દેશ એટલે કે અસ્માકમ એટલે કે આપણા ભારત દેશમાં, એતાદશ એટલે કે આવા, બહવ એટલે ઘણા, આવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા, આસન એટલે કે હતા. તત્ર વિદ્યાધ્યયનાય દુરાત દેશા સમાગત્ય પ્રવેશ લબ્ધા છાત્રા સ્વાત્માનં ધન્ય મન્યતે સ્મ. તત્ર વિદ્યાર્થનાર્થ એટલે કે ત્યાં, વિદ્યાર્થનાર્થ એટલે કે વિદ્યા શીખવવા માટે, દુરાત એટલે કે દૂરથી, દેશાત એટલે કે દેશોમાંથી, સમાગત્ય એટલે કે આવીને, પ્રવેશમ લબ્ધા એટલે કે પ્રવેશ મેળવીને, છાત્રા સ્વાત્માનં ધન્ય મન્યતે સ્મ એટલે કે વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એષુ એકતમ વલ્લભી વિશ્વવિદ્યાલય. એષુ એટલે કે એમાં, એકતમ એટલે કે બધી જ, વલ્લભી વિશ્વવિદ્યાલય આસિત એટલે કે એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય છે. મગધ રાજ્ય યથા નાલંદા આસિત તથૈવ અત્ર ગુજર પ્રદેશે વલ્લભી આસિત. મગધ રાજ્ય એટલે કે મગધ રાજ્યમાં, યથા એટલે કે જેમ, નાલંદા આસિત એટલે કે નાલંદા હતું, તથૈવ તે જ રીતે, અત્ર એટલે કે અહીં, ગુજર પ્રદેશે વલ્લભી આસિત
એમ ગુજરાત પ્રદેશમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. એમ જેમ મગધ રાજ્યમાં નાલંદા હતું ત્યાં એવી જ રીતે ગુજરાતમાં પણ વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. એમ અત્રાપી સુદૂરાત દેશાત જનાઃ અધ્યયનાય આગચ્છતિ સ્મ. અત્રાપી અહીં પણ, અત્ર વત્તા અપી અહીં પણ, સુદૂરાત એટલે કે દૂર દેશોમાંથી, જનાઃ અધ્યયનાર્થ આગચ્છતિ એટલે કે અધ્યયન માટે આવતા હતા. अद्यत्वे अस्मदि गुजरात प्रदेशे वर्तमाने भावनगर जनपदे वल्लभी नामक यदेकम् उपनगर वर्तते. तत्रैव प्राचीनकाले वल्लभी विश्वविद्यालयः आसीतः. अद्यत्वे एटले के हालमां, अस्मिदि एटले के आपणा गुजरात प्रदेश एटले के गुजरात प्रदेशमां, वर्तमाने भावनगर एटले के अत्यारना भावनगरमां, जनपद एटले के नगर शहेरमां वल्लभी नामक एटले के वल्लभी नामनुं, यदेकम एटले के एक, उपनगरम એટલે કે નગર છે. તત્ર એટલે કે ત્યાં જ પ્રાચીન સમયે વલ્લભી વિશ્વવિદ્યાલય આસિત એટલે કે તે સમયે વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. એટલે કે આપણા વિશ્વવિદ્યાલયો અહીંયા પહેલા ફકરામાં જોઈએ તો કે અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેમાં કેટલાક એવા પણ તેમાં આવીને અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માને છે. એવા પહેલાંના દેશમાં, ભારત દેશમાં આવી ઘણી વિશ્વવિદ્યાલયો હતી. એમ અહીં વિદ્યાર્થીઓ દૂર દેશથી આવીને પ્રવેશ મેળવીને પોતાની જાતને ધન્ય માનતા હતા. એમ એવી જ એક વિશ્વવિદ્યાલય છે જે વલ્લભી, જે મગધ રાજ્યમાં જેમ નાલંદા હતી તેમ ગુજરાત પ્રદેશમાં વલ્લભી હતી. એમ કે અહીં પણ લોકો અધ્યયન માટે આવતા હતા દૂર દેશથી. એમ અત્યારે ગુજરાત પ્રદેશમાં વર્તમાન સમયની વાત કરીએ તો ભાવનગર નગર છે તેમાં એક વલ્લભી નામનું નગર હતું. ત્યાં પ્રાચીન સમયે વલ્લભી વિશ્વવિદ્યાલય હતી. વસ્તુતસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીનકાલે દેવ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્ર આસીતઃ. વસ્તુતસ્તુ એટલે કે ખરેખર, ઇદમ એટલે આ, ઉપનગરમ એટલે કે નગરમાં, પ્રાચીન કાલે દેવ એટલે કે પ્રાચીન સમયથી, અધ્યયન અધ્યાપનસ્ય એટલે કે અધ્યયન અને અધ્યાપનનું, કેન્દ્ર આસિતઃ એટલે કે કેન્દ્ર હતું. અધ્યયન અધ્યાપન એટલે કે ભણવું અને ભણાવવું. એમ ખરેખર આ નગર પ્રાચીન સમયથી જ ભણવું અને ભણાવવા માટેનું કેન્દ્ર હતું. પૂર્વમાત્ર અષ્ટાદશ વિદ્યાયાઃ પઠનમ પાઠનમ ચ ભવતિ સ્મ. પૂર્વમાત્ર એટલે કે પહેલાં, અષ્ટાદશ વિદ્યા એટલે કે 18 વિદ્યાઓનું, પઠન પાઠન ભવતી એટલે કે પઠન પાઠન થતું હતું. એટલે કે અહીં જે પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતી તેમાં કેટલી 18 વિદ્યાઓનું પઠન પાઠન કરવામાં આવતું હતું. જેમાં ઇત્યાસુ વિદ્યાસુ ચત્વારો વેદાઃ, ષષ્ઠ વેદાંગાની, પુરાણમ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદા, ચત્વારો ઉપવેદાઃ ચ સમાવિષ્ટા સંતિ. ઇત્યાસુ એટલે કે આ વિદ્યાસુ એટલે કે વિદ્યાઓમાં, ચત્વારો વેદા એટલે કે 4 વેદો, ષષ્ઠ વેદાંગાની એટલે કે 6 વેદાંગો, પુરાણમ એટલે કે પુરાણો, ન્યાય એટલે કે ન્યાય દર્શન, મીમાંસા એટલે કે મીમાંસા દર્શન, સ્મૃતિ સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ એટલે સંગીત શાસ્ત્ર, અર્થવેદ અને એમ આ 4 ઉપવેદોનો સમાવેશ થાય છે. ચત્વાર ઉપવિષ્ટા સમાવિષ્ટા એટલે કે સમાવેશ થાય છે. એમ કે 18 વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાય દર્શન, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર અને અથર્વવેદ એમ કુલ 18 વિદ્યાઓનો સમાવેશ થતો હતો. તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્ર સજાતમ. તતઃ પછી બૌદ્ધ દર્શનમ એટલે કે બૌદ્ધ દર્શનનું, જૈન દર્શનમ એટલે કે જૈન દર્શનનું, ઇદમ કેન્દ્ર સજાતમ એટલે કે આ કેન્દ્ર પણ થયું હતું. એમ તે પછી બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનું પણ આ કેન્દ્ર થયું હતું. એટલે કે એમ કહેવામાં આવે છે કે 18 વિદ્યાઓ શીખવ્યા પછી બૌદ્ધ દર્શન અને જૈન દર્શનનું પણ અહીંયા કેન્દ્ર સ્થાન બન્યું હતું. ખિતસ્ય ચતુર્થ શતાબ્દમ ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી સજાતઃ. ખિતસ્ય એટલે કે ઈસવીસનની, ચતુર્થ એટલે કે ચોથી, શતાબ્દ એટલે સદીમાં, ઋગ્વેદસ્ય ભાષ્યકાર એટલે કે ઋગ્વેદ ઉપર ભાષ્યકાર એટલે કે ભાષ્ય લખનાર, સ્કંદ સ્વામી સજાતા એટલે કે સ્કંદ સ્વામી થયા હતા. એમ એટલે કે ઈસવીસન 4થી સદીમાં ઋગ્વેદ ઉપર ભાષ્ય લખનાર જે સ્કંદ સ્વામી પણ અહીંયા
ભણ્યા હતા એમ, એટલે કે 4થી સદીમાં થઈ ગયા હતા એમ. સ અત્રેવ અવસત, સ અત્રેવ એટલે કે અહીં જ, તે અહીં જ વસત એટલે રહેતા હતા, તે અહીં જ રહેતા હતા. એતત સૂચયતિ યતઃ ગુપ્તકાલે અત્ર વેદ અધ્યયનમપી પ્રચલિત સ્મ. એતત એટલે કે એ સૂચવે, એ સૂચયતિ એટલે કે સૂચવે છે. યતઃ ગુપ્તકાલે એટલે કે ગુપ્ત સમયે, અત્ર એટલે કે આ અહીં, વેદ અધ્યયન અપી પ્રચલિત એટલે કે વેદ અધ્યયન પણ ચાલતું હતું, પ્રચલિત હતું. એટલે કે જે સ્કંદ સ્વામી થઈ ગયા હતા તે ત્યાં જ રહીને અભ્યાસ કરતા હતા. અને એવું સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદ અધ્યયન પણ ચાલતું હતું. ખિતસ્ય ચતુર્થા શતાબ્દમેવ સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય સ્થિરમતી ગુણમતી જૈનાચાર્ય શ્રી વલ્લવાદીસુરી ચ અત્રેવ વિદ્યાસાંગમ કુર્વન્તિ સ્મ. ખિતસ્ય એટલે કે ઈસવીસનની ચતુર્થા શતાબ્દી એટલે કે 4થી શતાબ્દીમાં સુપ્રસિદ્ધ એટલે કે સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્યો, બે બૌદ્ધાચાર્યોની વાત કરવામાં આવેલી છે. સ્થિરમતી ગુણમતી, સ્થિરમતી અને ગુણમતી તથા જૈનાચાર્ય એટલે કે જૈનાચાર્ય શ્રી મલ્લવાદીસુરી અત્રે વિદ્યાવ્યાસંગમ એટલે કે અહીં જ વિદ્યા અભ્યાસ કરતા, કુર્વંતી એટલે કરતા હતા એમ. એટલે કે ઈસવીસન 4થી શતાબ્દીમાં પણ ખૂબ વિખ્યાત પામેલા બૌદ્ધ આચાર્યો જે સ્થિરમતી અને ગુણમતી, તે અને જૈનાચાર્યોમાં શ્રી મલ્લવાદીસુરી એ પણ ત્યાં જ રહીને અભ્યાસ કરતા હતા એમ. એતત સૂચવયતિ યદત જૈન બૌદ્ધ દર્શનમપી અધ્યયનમ પ્રચલિત સ્મ. એતત એટલે કે સૂચયતિ એટલે કે સૂચવે છે, એ સૂચવે છે કે યદત્ર એટલે કે અહીં જૈન બૌદ્ધ દર્શનમપી એટલે કે જૈન દર્શન અને બૌદ્ધ દર્શન પણ અધ્યયન પ્રચલિત છે એટલે કે અધ્યયન ચાલતું હતું. યત્ર અથારુચિ યથામતી છાત્ર અપઠન એટલે કે અહીં યથારુચિ એટલે કે રસ પ્રમાણે, જે યથામતી એટલે કે બુદ્ધિ પ્રમાણે, છાત્ર અપઠત એટલે કે વિદ્યાર્થીઓ ભણતા હતા એમ. એટલે કે એ વખતે વિદ્યાર્થીઓ પોતાના રસ પ્રમાણે અને પોતાની બુદ્ધિ પ્રમાણે અભ્યાસ કરતા હતા. પ્રવેશાર્થમ માત્ર પ્રવેશ પરીક્ષાપી ભવતી સ્મ. પ્રવેશાર્થમ એટલે કે પ્રવેશ માટે, પ્રવેશમ પરીક્ષાર્થી એટલે કે પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ એટલે કે પણ થતી હતી. એટલે કે અહીં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પણ લેવામાં આવતી હતી, જે અત્યારે આપણે મોટી શાળાઓમાં જોઈએ છીએ કે આપણે તેમાં એડમિશન લેવું હોય તો આપણે પણ ત્યાં એડમિશન માટે પણ પ્રવેશ પરીક્ષા આપવી પડતી હોય છે. તામૂર્ત્યમ એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્યમ આસીત. તામૂર્ત્યમ એટલે કે એમાં ઉત્તીર્ણ થયેલા, અત્ર એટલે કે અહીં, છાત્રસ્ય પ્રવેશ શક્યમ આસીત એટલે કે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા હતા, પ્રવેશ શક્ય હતો. જેમાં તે ઉત્તીર્ણ થાય, જે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે તેમાં જે ઉત્તીર્ણ થાય તે જ તેમાં પ્રવેશ મેળવી શકતા હતા. બીજા ફકરામાં શું કહે છે કે ખરેખર આ ઉપનગરમાં એટલે કે આ નગરમાં પ્રાચીન સમયે અધ્યયન અધ્યાપન માટેનું, ભણવું અને ભણવા માટેનું જ કેન્દ્ર હતું. ત્યાં 18 વિદ્યાઓનું પઠન અને પાઠન કરવામાં આવતું હતું, જેમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાય દર્શન, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અર્થવેદ એમ 4 ઉપવેદોનો પણ સમાવેશ કરવામાં આવતો હતો. તેમાં બૌદ્ધ દર્શન, તે પછી બૌદ્ધ દર્શન, જૈન દર્શન પણ કેન્દ્ર હતું એમ, કેન્દ્ર થયું હતું એમ. ઈસવીસન 4થી શતાબ્દીમાં ઋગ્વેદ ઉપર ભાષ્યકાર જે સ્કંદ સ્વામી પણ થઈ ગયા હતા અને તે ત્યાં જ રહી, અને એ પણ સૂચવે છે કે ગુપ્ત સમયે વેદ અધ્યયન પણ પ્રચલિત હતું એમ. ઈસવીસનની 4થી શતાબ્દીમાં જે સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો છે, જે સ્થિરમતી, ગુણમતી, જે વલ્લભી વિદ્યાપીઠમાં ભણી અને તેમનું નામ આગળ વધ્યું છે એમ. એટલે કે સ્થિરમતી અને ગુણમતી જે પ્રખ્યાત આચાર્યો બન્યા છે એમ, બૌદ્ધ ધર્મના પ્રખ્યાત આચાર્યો થઈ ગયા છે તેમ. અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદીસુરી પણ ત્યાં જ વિદ્યા અભ્યાસ કર્યો હતો. અહીં તે સૂચવે છે કે બૌદ્ધ દર્શન અને જૈન દર્શન પણ અધ્યયન તરીકે પ્રચલિત હતું, અને અહીંયા વિદ્યાર્થીઓ પોતાના રસ પ્રમાણે અને પોતાની બુદ્ધિ પ્રમાણે તે અભ્યાસ કરતા હતા એમ. કે તેમાં એવું નહોતું કે આટલા ફરજિયાત આ 7 વિષયો ભણવાના એટલે ભણવાના જ. ત્યાં તેમને શીખવવામાં આવતા વેદશાસ્ત્રો, વેદાંગો,
દર્શનો, જૈન દર્શનો, ન્યાય મીમાંસા, આ બધું જેમાં જે વિદ્યાર્થીઓને જ્યોતિષશાસ્ત્ર, વેદશાસ્ત્ર, જે વિદ્યાર્થીઓને જેમાં વધારે રસ હોય તેમાં તે ભણી શકતો હતો. તેમાં ભણવા માટે પણ પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હતી. એમ વલ્લભી વિદ્યાપીઠમાં કે પ્રવેશ પરીક્ષા હોય આપવી પડતી, અને જેમાં પ્રવેશ પરીક્ષા આપે અને એમાં પાસ થાય તે જ તેમાં એડમિશન એટલે કે પ્રવેશ મેળવી શકતો હતો. એમ એ સિવાય બીજા કોઈને એડમિશન આપવામાં આવતું એટલે કે પ્રવેશ આપવામાં આવતો ન હતો. આગળ વધીએ તો ખિતસ્ય પંચમા શતાબ્દે ઇદમપુરમ નગર મૈત્રકાણામ રાજધાની આસીતઃ. ખિતસ્ય એટલે કે ઈસવીસનની, પંચમા એટલે કે પાંચમી, શતાબ્દી એટલે સદીમાં, ઇદમપુર નગર, ઇદમપુર નગર એટલે કે આ નગરમાં, મૈત્રકાણામ રાજધાની આસીત એટલે કે મૈત્રક રાજાઓનું પાટનગર હતું એટલે કે રાજધાની હતી. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય સમાપ્તનંતરમ વાદસભાએ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ. મૈત્રકાણામ એટલે કે મૈત્રકાણોની રાજાઓની વ્યવસ્થા અનુસાર એટલે કે તેમની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી, અધ્યયનસ્ય સમાપ્તનંતરમ એટલે કે સમાપ્તિ પછી, વાદસભા એમ એટલે કે ચર્ચા સભા, શાસ્ત્રાર્થ ભવતિ સ્મ એટલે કે ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. એટલે કે 5મી શતાબ્દીમાં મૈત્રકોની પાટનગર હતું અને તેમાં મૈત્રકોની વ્યવસ્થા અનુસાર એટલે કે એ પ્રમાણે એવું કરતા હતા કે જેનું અધ્યયન પૂરું થઈ જાય એટલે કે ભણવાનું પૂરું થઈ જાય તેમની શાસ્ત્રાર્થ ચર્ચા વિવાદ ચાલુ કરવામાં આવતો હતો અને એમાં જે ઉત્તીર્ણ થઈ તેની વાત કરવામાં આવેલી છે. શાસ્ત્રાર્થે વિભિન્ન મત મંડાનાનામ ખંડન મંડનપૂર્વક વિમર્શ ભવતિ સ્મ. શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રાર્થમાં વિભિન્ન એટલે કે જુદા જુદા મત મંતારણામ એટલે કે મત મંતાતરોનું ખંડન મંડનપૂર્વક એટલે કે ખંડન મંડનપૂર્વક, વિમર્શ એટલે ચિંતન, ભવતિ સ્મ એટલે કે ચિંતન થતું હતું. એટલે કે શાસ્ત્રાર્થની વાત છે એમ એટલે કે વેદોમાં કે જે એકબીજાથી ચડિયાતા હોય એમ કે આ વેદનું અધ્યયન કર્યું છે તો તે બાબતના ઉપર, દાખલા તરીકે ઉદાહરણ તરીકે રામાયણની વાત કરીએ તો રામાયણમાં એવું કે રામ ભગવાન સારા વ્યક્તિ હતા કે જે પિતાના વચન પાળવા માટે, ઋષિઓની મદદ કરવા માટે તેમને વનમાં ગયા હતા અને ઋષિઓની રાક્ષસોથી બચવા માટે સહાય કરી હતી. પણ કેટલાક એવું કહેતા હોય કે રામાયણમાં કે રામ ભગવાન સારા તો હતા પણ એ પત્ની પ્રત્યે તેમનો લોભ ન હતો અને પત્નીને તેમને નિર્દોષ હોવા છતાં પણ તેમને વનમાં પ્રજાના કહેવા પ્રમાણે તેમને વનમાં છોડી દીધી હતી એમ. એટલે કે તે સારા વ્યક્તિ ન કહેવાય તે રીતના, એટલે કે ખંડન અને મંડન એમ, કોઈક સારું કહે અને કોઈક ખરાબ કહે. એ બંને બાબતોમાં જેનો વધારે ચર્ચા વધારે, જેનો મત વધારે રહેતો હોય તે વિજય થતો હતો. એ રીતના ચિંતન કરવામાં આવતું હતું એમ. અનેકસ્મે વિજયનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિ અયચ્છત. અનેકસ્મે એટલે કે અનેક રીતે, વિજય જનાયા એટલે કે વિજેતા લોકોને, રાજા એટલે કે રાજા, પારિતોષિક રૂપે એટલે કે ઉપહાર રૂપે, ઇનામ રૂપે, ભૂમિ અયચ્છત એટલે કે જમીન આપતા હતા. એટલે કે જે આ મત મંતારણોમાં ખંડનપૂર્વક કે ચિંતન થતું હતું જેમાં તે વિજય થતા હતા તેમને રાજાઓ ઇનામ રૂપે જમીન પણ આપતા હતા. કદાચિત વિજયજનાનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉત્તકિતાની અભવત. કદાચિત એટલે કે ક્યારેક, વિજેતા જનાનામ એટલે કે વિજેતા વ્યક્તિઓના નામો, વિદ્યાપીઠસ્ય એટલે કે વિદ્યાપીઠના, દ્વારે એટલે કે દરવાજા ઉપર, ઉત્કિટાની એટલે કે કોતરવામાં આવતા હતા એમ કે જે વિજેતા થયેલા હોય તે વ્યક્તિઓના નામ દરવાજા ઉપર કોતરવામાં આવતા હતા. એટલે કે શું કહે છે, 5મી શતાબ્દીમાં આ નગરમાં મૈત્રકોની રાજધાની હતી અને મૈત્રકોના રાજાઓ વ્યવસ્થા અનુસાર એટલે કે એમની વ્યવસ્થા પ્રમાણે અધ્યયન પૂરું કર્યા પછી તેમાં વાદ સભામાં ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો અને આ શાસ્ત્રાર્થમાં વિભિન્ન મત મંતારણો અને ખંડન મંડનપૂર્વક ચિંતન કરવામાં આવતું હતું. અને આમાં જે વિજય થયેલ જે લોકો હોય તેમને રાજાઓ ઇનામ રૂપે, ઉપહાર રૂપે જમીન પણ આપતા હતા અને કેટલાક વિજય થયેલા લોકોના નામ પણ દરવાજા ઉપર કોતરવામાં આવતા હતા. ખિતસ્ય પૂર્વ પ્રાય 5મ શતાબ્દ ભગવંત મહાવીરસ્ય જન્મ અભવત. ખિતસ્ય પૂર્વ એટલે કે ઈસવીસન પૂર્વે, પ્રાય એટલે લગભગ, 5મા શતાબ્દ એટલે કે 5મી સદીમાં,
ભગવત એટલે કે ભગવાન, મહાવીરસ્ય જન્મ અભવત એટલે કે મહાવીરનો જન્મ થયો. તસ્મિન કાલે ભગવત મહાવીરેણ ઉપદેશ પ્રદત્ત સ આગમનમ નામના પ્રસિદ્ધ વર્તતે. તસ્મિન કાલે એટલે કે તે સમયે ભગવત એટલે કે ભગવાન, મહાવીરેણ એટલે કે મહાવીરે, ય ઉપદેશ એટલે કે જે ઉપદેશ, પ્રદત્ત એટલે કે આપેલો હતો તે, સ આગમ નામના એટલે કે તે આગમ નામે, પ્રસિદ્ધ વર્તતે એટલે કે પ્રસિદ્ધ એટલે કે જાણીતો થયો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપેલો હતો તે આગમ નામે જાણીતો થયો. અયમ આગમ વર્ષ પંચશતમ યાવત મૌખિક પરંપરાએ સુરક્ષિત આસીત. અયમ એટલે આ, આગમ એટલે કે આગમ નામનો, વર્ષ પંચશતમ એટલે કે 500 વર્ષ, યાવત એટલે સુધી, મૌખિક પરંપરા એટલે કે મૌખિક પરંપરાથી સુરક્ષિત આસીત એટલે કે સુરક્ષિત હતો. એમ જે આગમ છે, આગમ નામનો જે ઉપદેશ હતો તે બૌદ્ધ ધર્મના લોકો, જૈન ધર્મના લોકો મૌખિક પરંપરાથી તેને સાચવી રાખતા હતા અને અત્યારે પણ સચવાયેલો જ છે. એવહિ શ્રૂયતે યત ખિતસ્ય તૃતીય શતાબ્દા નાગાર્જુનમ નામના પ્રસિદ્ધ વિદુષઃ અધ્યયનાક્ષાર્થમ એકા જૈન સાધુનામ સમિતિ મિલિતા. એવહિ એટલે કે એવું જ, ખરે શ્રૂયતે એટલે કે સાંભળાયું છે, કે એવું સાંભળવામાં આવ્યું છે કે ઈસવીસન તૃતીય શતાબ્દા એટલે કે 3જી શતાબ્દીમાં નાગાર્જુન નામના એટલે કે નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ એટલે કે પ્રસિદ્ધ વિદ્વાન અધ્યયનાયમ એટલે કે અધ્યક્ષતામાં એક જૈન સાધુ નામ સમિતિ મિલિતા એટલે કે જૈન સાધુની સમિતિ એટલે કે સભા મળી હતી. એટલે કે એવું સાંભળવામાં આવ્યું છે કે 3જી શતાબ્દીમાં જૈન સાધુઓની એક સભા મળી હતી. अस्याम આગમ ગ્રંથાન લેખનસ્ય પ્રસ્તાવો અભવત. अस्याम એટલે કે આમાં આગમ ગ્રંથોને એટલે કે આગમ ગ્રંથોમાં લેખનનો પ્રસ્તાવ અભવત એટલે કે પ્રસ્તાવ થયો હતો. એટલે કે આગમ નામનો લખવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, કે એટલે સ્વીકારવામાં આવ્યો હતો કે આગમનો ગ્રંથ બનાવીએ એમ. અત્ર લેખબદ્ધા વાણી વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ જાત. અત્ર લેખબદ્ધા વાણી એટલે કે અહીં લેખબદ્ધા વાણી છે, જે લખાણથી બદ્ધ થયેલી વાણી છે, તે વલ્લભી યાચના એટલે કે વલ્લભી યાચના નામે પ્રખ્યાત થઈ છે. જે આગમ નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તેનો ગ્રંથ બનાવવામાં આવ્યો હતો તેની વાત છે, કે પ્રસ્તાવનો સ્વીકાર થયો હતો અને તેની જે લખાણબદ્ધ વાણી કરેલી હતી તે વલ્લભી યાચના નામે પ્રખ્યાત થઈ છે. ખિતસ્ય 9મા શતાબ્દ વલ્લભી નગરસ્ય વિનાશ અભવત. ખિતસ્ય એટલે કે ઈસવીસન 9મા શતાબ્દ એટલે કે 9મી સદીમાં વલ્લભી નગરસ્ય એટલે કે વલ્લભી નગરનો વિનાશ થયો હતો. પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયંતિ. પરંતુ તસ્ય અવશેષા એટલે કે તેના અવશેષો, અદ્યાપી એટલે કે આજે પણ, તસ્ય સમૃદ્ધિ સૂચયંતિ એટલે કે તેની સમૃદ્ધિ સૂચવે છે. એટલે કે 9મી શતાબ્દીમાં વલ્લભી નગરનો વિનાશ થયો હતો અને તેના અવશેષો પણ આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે, કે એ વખતે કઈ સમૃદ્ધિ હતી તે સૂચવે છે. એવા ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્લભી એકતમ આસીત ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે. એવા એટલે કે આમ ભારતસ્ય એટલે કે ભારતમાં, પ્રાચીનેષુ એટલે કે પ્રાચીન, વિદ્યાકેન્દ્રેષુ એટલે કે વિદ્યાકેન્દ્રોમાં, વલ્લભી એકતમ આસીત એટલે કે વલ્લભી એક હતું, ઇતિહાસે છે અદ્યાપી વર્તતે અને ઇતિહાસમાં આજે પણ છે. એટલે કે પહેલાં જે વલ્લભી ભારતમાં પ્રાચીન વિદ્યાકેન્દ્રોમાં વલ્લભી એક હતું અને આજે પણ વલ્લભીનું નામ ઇતિહાસમાં છે. એટલે કે વિદ્યાપીઠોમાં જે રાજાઓ અનુસાર કરવામાં આવતું હતું કાર્ય, દાન આપવામાં આવતું હતું, તેમાં રહેવા ખાવા પીવાની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવતી હતી. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ તકલીફ પડે નહીં તે માટે ત્યાં રહેવાની, ખાવા પીવાની બધી જ વ્યવસ્થાઓ રાજાઓ દાન આપીને પૂરી કરતા હતા. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી વિદ્યાપીઠોમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમાદિ એવી વિદ્યાપીઠોમાં સ્થાન પામેલું હતું. એમ એ આજે પણ ઇતિહાસમાં છે. સ્વાધ્યાય જોઈએ તો અદ્યોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તર ચુનતા હૈ. એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર જુઓ. પ્રાચીન સમયે ગુજરાત રાજ્ય એક વિશ્વવિદ્યાલય આસિત હતો, વલ્લભી વિશ્વવિદ્યાલય આસિત. પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતી.
ઉપવેદા કતિ સંતિ, ઉપવેદો કેટલા છે? તો ઉપવેદા ચત્વાર. ભાષ્યકાર સ્કંદ સ્વામી કશે શતાબ્દે સજાત, તો ભાષ્યકાર સ્કંદ સ્વામી કઈ શતાબ્દીમાં થઈ ગયા? તો ચતુર્થીમ એટલે કે ચોથી શતાબ્દીમાં. વલ્લભી કેશા રાજધાની આસીત, તો વલ્લભી મૈત્રકાણામ રાજધાની આસીત. મહાવીરસ્ય ઉપદેશ કેના નામના પ્રસિદ્ધ વર્તતે, એટલે કે શાના નામથી ઉપદેશ પ્રખ્યાત થયો છે? તો આગમ નામથી પ્રખ્યાત થયો છે. એટલે કે મહાવીરસ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. વલ્લભી નગરે મિલિતાયામ જૈન સાધુનામ સમિતિ અધ્યક્ષ ક આસીત, તો જે સાધુ જૈન સભા મળી હતી તેમાં અધ્યક્ષ રીતે કયા સાધુ હતા? તો નાગાર્જુન. એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી પ્રદત્ત, તો પ્રાચીન કાલે તો વલ્લભી કस्य કેન્દ્ર આસીત, તો પ્રાચીન સમયમાં વલ્લભી શાનું કેન્દ્ર હતું? તો પ્રાચીન કાલે તો વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્ર આસીત, એટલે કે અધ્યયન અધ્યાપન માટેનું કેન્દ્ર હતું. વેદાંગાની કદી સંતિ, તો વેદાંગાની ષષ્ઠ સંતિ, એટલે કે 6 વેદાંગો છે, જેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષશાસ્ત્ર આટલા વેદાંગાનીમાં સમાવેશ થાય છે. શ્રી મલ્લવાદી સૂરી કહ આસીત, તો મલ્લવાદી સૂરી કોણ હતા? તો શ્રી મલ્લવાદ સૂરી જૈન આચાર્ય આસીત. ભગવત મહાવીરસ્ય જન્મ કદા અભવત, તો ભગવાન મહાવીરનો જન્મ ક્યારે થયો હતો? તો ભગવત મહાવીરસ્ય જન્મ ખિતસ્ય પૂર્વ પ્રાય 5મા શતાબ્દા અભવત, એટલે કે લગભગ 5મી શતાબ્દીમાં. જૈન સાધુના સમિતો લેખનસ્ય પ્રસ્તાવક અભવત, તો જૈન સાધુ સમિતોમાં આગમ ગ્રંથાનામાં લેખનસ્ય પ્રસ્તાવ અભવત. રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાનામ ઉચિત પદ ચિત્વા પ્રશ્નમ વાક્ય રચયત. કુત્ર, કેન, ક, કદા, કિશામ, કસ્ય એવા વાક્યોનો શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો પહેલો શબ્દ છે ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્વામી આસીત, તો ઋગ્વેદસ્ય ભાષ્યકાર ક આસીત કોણ હતું? મહાવીરસ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે, તો કોનો ઉપદેશ? કસ્ય ઉપદેશ આગમન નામના પ્રસિદ્ધ વર્તતે? જૈન સાધુનામ સમિતિ મિલિતા, તો કેશા સમિતિ મિલિતા, કોની સમિતિ મળી હતી એમ. 9મ્યા શતાબ્દા વલ્લભીનગરસ્ય વિનાશ અભવત, એટલે કે 9મી શતાબ્દીમાં વલ્લભીનગરનો વિનાશ થયો હતો. તો ક્યારે? કદા વલ્લભીનગરસ્ય વિનાશ અભવત. લેખબદ્ધ ઉપદેશ વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ જાત, એટલે કે લેખબદ્ધ વાણી છે તે ઉપદેશ વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ હતી. તો શાના નામથી? કેન નામ. લેખબદ્ધ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ જાત. વચના અનુસાર શબ્દરૂપે રિક્ત સ્થાનો પૂર્વતઃ એકવચન, દ્વિવચન અને બહુવચન, જેમાં આગમમ એ તૃતીય વિભક્તિ એકવચનનો છે, આગમૌ અને આગમાનઃ. બીજું છે જનપદે, તે સપ્તમી વિભક્તિ એકવચનનું છે, જનપદે એમાં જનપદયો અને જનપદેશુ. અને ત્રીજું છે કેન્દ્રેશુ, તે પણ સપ્તમી વિભક્તિ બહુવચનનું વાક્ય છે, એટલે તેમાં કેન્દ્રે અને કેન્દ્રયો તેવા પ્રત્યયો લાગી અને આ વિભક્તિ બનતી હોય છે. સ્મપ્રયોગ કુરુત, એટલે કે સ્મપ્રયોગનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. આ સ્મપ્રયોગ એમાં ક્રિયાપદ કદાચ હસ્તન ભૂતકાળમાં હોય તો આપણે તેને વર્તમાન કાળમાં ફેરવી અને સ્મ મૂકવામાં આવે છે, એટલે કે વાક્ય ભૂતકાળનું ભૂતકાળ જ રહે. ક્રિયા શબ્દ વર્તમાનમાં ફેરવી દઈએ પણ સ્મ મૂકવાથી તે ભૂતકાળનું ભૂતકાળ જ રહેતું હોય છે. એટલે કે અહીં છાત્ર યથારુચિ અપઠન છે હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ છે, એટલે કે આપણે હસ્તન ભૂતકાળનું પરસ્મય પદનું રૂપ છે તે આપણે ઓળખવું પડે અને તે અન્ય પુરુષ બહુવચન છે. કેમ કે અપઠનમાં પઠનનો અન્ન પ્રત્યય વપરાયો છે. જોઈએ તો આપણે હસ્તન ભૂતકાળમાં અન્ન પ્રત્યય વપરાયેલો છે, તો અન્ય પુરુષ બહુવચનનો અન્ન પ્રત્યય વપરાયેલો છે. તો આપણે વર્તમાન કાળમાં ફેરવવાનું છે, તો વર્તમાન કાળ પરસ્મય પદમાં આપણે અન્ય પુરુષ બહુવચનમાં જોવું પડે, જે છે તે અન્ય પુરુષમાં સંતિ એવો શબ્દ આપેલો, અંતિ એવો શબ્દ આપેલો છે, તે આપણે જોઈ લઈએ કે અપઠનની જગ્યાએ શું મૂક્યું છે? પઠનથી સ્મ એમ. સ્મ પઠનથી સ્મ એમ મૂકવામાં આવેલું છે અને અ છે તે હસ્તન ભૂતકાળને ઓળખવા માટેનો પ્રત્યય છે તે કાઢી નાખવામાં આવે છે.
એ જ રીતે બીજા જોઈએ તો સ્કંદ સ્વામી અત્રેવ અવસત. તો સ્કંદ સ્વામી અત્રેવ અવસત તો વસતી સ્મ. રાજા ભૂમિમમ અયચ્છત. તો રાજા ભૂમિમમ અયચ્છતિ સ્મ. યચ્છતિ સ્મ નીકળી જાય છે એટલે યચ્છતિ સ્મ. રેખાંકિતાનામ પદાનામ સમાસ પ્રકાર લિખત. તો રેખાંકિત એટલે કે રેખા કરેલી છે તે પદોનો સમાસ ઓળખાવાના છે આપણે. વાદ સભાયા શાસ્ત્રાર્થ ભવતી સ્મ. એટલે કે વાદ સભાયા છે તે કર્મધારય સમાસ છે. સ્થિરમતી ગુણમતી બોધાચાર્ય આસ્તામ. તો સ્થિરમતી ગુણમતી તે ઇતરેતર દ્વંદ સમાસ છે. અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ. તો પ્રવેશ પરીક્ષા છે તે ચતુર્થી તત્પુરુષ સમાસ છે. પ્રદત્તાની પદાની પ્રજ્યુ સંસ્કૃત વાક્યાની રચયત. તો નીચે આપેલા વાક્યોનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્યો બનાવો. વલ્લભી મૈત્રકાની રાજધાની હતી. તો વલ્લભી મૈત્રક રાજધાની હશે તો એનું આપણે સંસ્કૃતમાં શું વાક્ય બનશે? વલ્લભી મૈત્રકાણામ રાજધાની આસીત. સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા. તો સુદૂર દેશ જન અધ્યયન આવત્તાગમ. તો આગમે આગચ્છતિ. સુદૂરાત દેશાતા જનાઃ અધ્યયનાર્થમ આગચ્છતિ સ્મ. એટલે કે અધ્યયન માટે આવતા હતા. નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાનો હતા. વિદ્વાન હતા. તો નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત હશે તો સંસ્કૃત શું બનશે? નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસીત. વેદો 4 છે. વેદ ચતુર હશે તો વેદાઃ ચત્વારઃ સંતિ. વલ્લભીનો વિનાશ થયો. વલ્લભી વિનાશ ભૂ અથવા ભવ. ભૂની જગ્યાએ ભવ વાક્ય બનાવીને ક્રિયાપદ મૂકવાનું છે. તો વલ્લભ્ય વિનાશ્ય અભવત. માતૃભાષામાં ઉત્તરાણી લિખત. વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? તો વલ્લભીમાં 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું. જેમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાય દર્શન, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અર્થવેદ અને એમ 4 ઉપવેદોનો વાત કરવામાં આવેલી છે. આ 18 વિદ્યાઓનો અભ્યાસ થતો હતો. વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે અને ઉપવેદો પણ 4 છે. જેમાં વેદોમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને ઉપવેદમાં આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ એટલે સંગીતશાસ્ત્ર અને સ્થાયત્યવેદ એટલે કે અર્થવેદ. એટલે કે આ 4 ઉપવેદો છે. મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો અને શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મંતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું હતું અને એમાં વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા હતા. વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલ્લભીમાં ઈસવીસનની 4મી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો જે સ્થિરમતી, ગુણમતી તથા જૈન આચાર્યમાં શ્રી મલ્લવાદી સુરી થઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પાઠ 4 વલ્લભી વિદ્યાસ્થાનક પાઠ ભણ્યા છીએ.